થરા રેફરલ હોસ્પિટલમાં ટ્રુનાટ મશીનનું રિબિન કાપી ઉદ્ઘાટન કરાયું. બનાસકાંઠા જિલ્લાના ઓગળ તાલુકાના મુખ્ય મથક થરામાં આવેલી જેવી સહાર રેફરલ હોસ્પિટલ અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર ગરીબો માટે આશીર્વાદરૂપ બની રહી છે. હોસ્પિટલમાં એક સ્પેશિયાલિસ્ટ જનરલ સર્જન, 7 મેડિકલ ઓફિસર સહિત નર્સિંગનો સ્ટાફ ફરજ બજાવી રહેલ છે. હોસ્પિટલમાં દરરોજ 300થી વધુ દર્દીઓ સારવાર લેવા માટે આવે છે. દર મહિને માસિક 8,000 જેટલા દર્દીઓને વિવિધ પ્રસૂતિ, જનરલ ઓપરેશન, ફિઝિયોથેરાપી તેમજ દાંતના રોગોની સારવાર કરવામાં આવે છે. રેફરલ હોસ્પિટલના અધિક્ષક ડૉક્ટર ભરતભાઈ ચૌધરી, ડૉક્ટર અંસારી, ડૉક્ટર અશોકભાઈ ગોસ્વામી સહિત તમામ સ્ટાફની મહેનતના પરિણામ સ્વરૂપ સુંદર કામગીરી બદલ હોસ્પિટલને રાષ્ટ્રીય ગુણવત્તા ખાતરી ધોરણ જાળવતા સરકાર દ્વારા એક રાષ્ટ્રીય અને 5 રાજ્યકક્ષાના સ્વચ્છતા, કાયાકલ્પ અને પ્રસૂતિ ક્ષેત્રે લક્ષ્ય સહિતના એવોર્ડ મેળવ્યા છે. ટીબીના દર્દીઓ માટે નેશનલ ટીબી એલિમિનેશન પ્રોગ્રામ અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા નવીન ટ્રુનાટ મશીન ફાળવવામાં આવેલ, જેનું ઉદ્ઘાટન આજરોજ તારીખ 10/10/2025 શુક્રવારના રોજ સવારે જિલ્લા ક્ષય અધિકારી ડૉક્ટર નયનભાઈ મકવાણા, અધિક્ષક ડૉક્ટર ભરતભાઈ ચૌધરી, તાલુકા હેલ્થ ઓફિસર ડૉક્ટર પિયુષભાઈ ચૌધરીના વરદ હસ્તે ડૉક્ટર અશોકભાઈ ગોસ્વામી, ટીબી સુપરવાઇઝર કાંકરેજના લાલજીભાઈ જોશી, લેબટેક દિલીપભાઈ ચૌધરી, નવીનભાઈ ચૌધરી જાલમોર, આરાધના ચૌહાણ, હેડ નર્સ હંસાબેન પરમાર, નેહા ચૌધરી, પ્રિયા ઠાકોર, રંજનબેન, ડિમ્પલબેન, ઉમરભાઈ મીર, સિપાઈ સમરત, મનુભાઈ સહિત સ્ટાફની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરી રિબિન કાપી ઉદ્ઘાટન કરવામાં આવ્યું. ત્યારે ડૉક્ટર ભરતભાઈ ચૌધરીએ જણાવ્યું કે ટીબીના દર્દીઓનું સચોટ નિદાન થશે અને સમયસર સારવાર મળી રહેશે અને ટીબી મુક્ત ભારત અભિયાનને પૂરતો વેગ મળી રહેશે. કાંકરેજ કે ઓગળ તાલુકાના ટીબીના દર્દીઓ ઝડપી સારવાર લેવા જણાવ્યું. રિપોર્ટર અલ્પેશ ગોસ્વામી, કાંકરેજ સાથે નટવર કે પ્રજાપતિ, થરા.